વેલકમ મિત્રો, મારા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું જુનેશ શેખ। આજના વિડીયોમાં આપણે ધોરણ 10 ગણિત વિષયના એકમ કસોટી 5 એટલે કે ડિસેમ્બર મહિનાની જે એકમ કસોટી છે એનું આપણે સંપૂર્ણ પેપર સોલ્યુશન કરવાના છે। દરેક દાખલાને આપણે સમજવાના છે। તો જે આ મહિનાની એકમ કસોટી છે, એકમ કસોટી 5 ડિસેમ્બરનું, આજના વિડીયોમાં આપણે ગણિત વિષય ધોરણ 10 નું કમ્પ્લીટ સોલ્યુશન જોવાના છે। એટલે દરેક દાખલો સમજવો હોય તો વિડીયોને અંત સુધી જોજો। તો ચાલો શરૂઆત કરીએ પેપરની। તો આ રીતનું એક પેપર છે તમારું, જે આ મહિનાની એકમ કસોટી 5 છે એનું પેપર છે, ધોરણ 10 ગણિત વિષયનું। કુલ ગુણ 25 માર્ક્સ છે આના અને 45 મિનિટનો ટાઈમ છે। તો ચાલો શરૂઆત કરીએ આપણે વિભાગ એ થી। તો વિભાગ એ માં છે યોગ્ય વિકલ્પ પસંદ કરો, દરેકનો 1 ગુણ। એમાં પહેલો ક્વેશ્ચન છે કે આપેલ આકૃતિમાં ખૂણો ABC 25 હોય તો ખૂણો AOC શોધો। તો આ દાખલાનું સોલ્યુશન કઈ રીતે થશે? તો અહીંયા ચતુષ્કોણ ABCO રચાય છે। હવે આપણે જાણીએ છીએ કે ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 360 અંશ થશે। એટલે ખૂણો AOC વત્તા ખૂણો OAB વત્તા ખૂણો ABC વત્તા ખૂણો OCB બરાબર 360 અંશ થશે। એમાં તમને ખૂણો AOC શોધવાનું કીધું છે। ત્યારબાદ ખૂણો OAB એટલે કે આ જે ખૂણો છે, આ ખૂણો, તો AB એ સ્પર્શક છે અને OA ત્રિજ્યા છે। તો પ્રમેય મુજબ ત્રિજ્યા એ વર્તુળના સ્પર્શકને લંબ હોય એટલે કે 90 નો ખૂણો બનાવે એટલે આ 90 અંશ થશે। એ જ રીતે BC પણ સ્પર્શક છે અને OC ત્રિજ્યા છે, તો એ જ રીતે પ્રમેય પ્રમાણે પણ આ 90 અંશનું થશે અને આ તમને 25 અંશ આપેલા છે। એટલે OAB બરાબર 90, ABC 25 આપેલા છે અને OCB 90 અંશ। 90 વત્તા 25 વત્તા 90 કરશો તો 205 અંશ થશે। 205 બરાબરની બીજી તરફ જશે તો માઇનસ થઈ જશે। 360 માંથી 205 બાદ કરીએ તો કેટલા મળશે? 155। આમ ખૂણો AOC આપણને કેટલો મળશે? 155। એટલે કે ઓપ્શન નંબર જે ડી છે એ સાચો જવાબ છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 ની વાત કરીએ તો અહીંયા નીચેનામાંથી કયા સમીકરણમાં વાસ્તવિક બીજ નથી? તો આપણે બીજના સ્વરૂપમાં જોયું હતું કે જો d is less than 0 એટલે કે જો d ની કિંમત ઋણ હોય તો આપણને એ જ દ્વિઘાત સમીકરણના વાસ્તવિક બીજ શક્ય નથી। તો આપણે દરેકમાં b ની કિંમત, પહેલામાં d ની કિંમત શોધી, b² - 4ac તો કેટલા મળશે? 16 - 3 વર્ગમૂળમાં 2, જે 0 કરતા નાના છે। 0 કરતા નાના હોવાથી આના વાસ્તવિક બીજ શક્ય નથી। એટલે આપણને અહીંયા શું પૂછ્યું છે? કોના વાસ્તવિક બીજ નથી? આપણે અહીંયા તો ઓપ્શન એ શરૂઆતથી મળી ગયો, બાકી અમુકમાં ઓપ્શન B, C, D જવાબ હોય તો આપણે ચારેયનું b² - 4ac ફાઇન્ડ કરવાનું અને જે 0 કરતા ઓછું હોય એટલે કે ઋણ હોય એના વાસ્તવિક બીજ શક્ય નથી। અહીંયા જે પહેલું જ સમીકરણ છે એના વાસ્તવિક બીજ શક્ય નથી। કેમ? કેમ કે એનું જે d મળે છે, b² - 4ac મળે છે, એ 0 કરતા નાનું મળે છે। એટલે સાચો જવાબ કયો છે? ઓપ્શન નંબર A। આગળ પ્રશ્ન નંબર 3, આપેલ આકૃતિ મુજબ સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર CD અને P અનુક્રમે AD અને BC પર એવી રીતે છે કે PQ સમાંતર BC થાય। જો PD બરાબર 18 સેન્ટીમીટર, BQ બરાબર 35 સેન્ટીમીટર અને QC બરાબર 15 સેન્ટીમીટર હોય તો AD બરાબર ખાલી જગ્યા થાય। તો એનું સોલ્યુશન સૌથી પહેલા આપણે આ ત્રિકોણ લઈશું, ત્રિકોણ ABC। તો આ ત્રિકોણમાં અહીંયા મેં એક બિંદુ O લઈ લીધું, OQ એ સમાંતર છે। તો સમાંતર આપણે શું લખી શકીએ છીએ કે BO ભાગ્યા OD બરાબર BQ ભાગ્યા QC। એમાં આપણે BO ભાગ્યા OD ની આપણા જોડે વેલ્યુ નથી એટલે એઝ ઇટ ઇઝ રાખ્યું। BQ ની કિંમત કેટલી છે? 35 અને QC ની કિંમત કેટલી છે? 15। હવે આને અહીંયા રહેવા દેવાનું। ત્યારબાદ બીજું ત્રિકોણ જે અહીંયા ઊંધું દેખાતું હશે તમને, DAB, આ ઊંધું ત્રિકોણ દેખાય છે, એમાં આ PO સમાંતર છે એટલે એના બરાબર શું લખાશે? DP ભાગ્યા PA બરાબર DO એટલે કે OD ભાગ્યા OB લખાશે, BO લખાશે। તો DP ની કિંમત તમને અહીંયા આપેલી છે, કેટલી આપેલી છે? DP એટલે કે PD, PD ની કિંમત કેટલી આપેલી છે? 18 આપેલી છે। PA આપણી જોડે નથી તો એની કિંમત આપણે શોધી લઈશું। હવે OD ભાગ્યા BO તો કેટલા થશે? તો અહીંયા BO ભાગ્યા OD છે અને આપણે જરૂર શાની છે? OD ભાગ્યા BO, એટલે આને ઉલટાવી દઈશું। તો ઉલટાવી દઈશું તો 35 નીચે આવશે અને 15 ઉપર જશે એટલે કે 15 ભાગ્યા 35 થશે। હવે આપણે PA ની કિંમત શોધવી છે તો PA ને સામે લઈ જશું એટલે ભાગાકારમાંથી ગુણાકારમાં જઈ જશે, જે મેં અહીંયા લખ્યા। ત્યારબાદ અહીંયા 18 હતા, 35 જશે ગુણાકારમાં અને 15 આવશે ભાગાકારમાં। હવે 5 તરી 15 અને 7 પંચા 35, 5 5 કેન્સલ થઈ જશે। ત્યારબાદ 3 6 18 અને 6 ગુણ્યા 7 કરશો તો કેટલા મળશે? 42 સેન્ટીમીટર। પણ આપણને AD શોધવાનું કીધું છે। AD એટલે કે અહીંયા તમે જોઈ શકતા હશો આ જે આખો ભાગ છે AD એ શોધવાનું કીધું છે। તો AD બરાબર શું લખાય? એના બે ભાગ,
એટલે કે ડીપી વત્તા એપી લખાશે. ડીપી ની વેલ્યુ 18 અને એપી ની વેલ્યુ આપણે હમણાં ફાઇન્ડ કરી 42. 18 વત્તા 42 કરે તો કેટલા મળે 60 સેન્ટીમીટર. એટલે ઓપ્શન નંબર સી છે એ સાચો જવાબ છે. ત્યારબાદ જેમાં ડીએબીસી નું મધ્યબિંદુ છે એવા બે સમબાજુ ત્રિકોણ એબીસી અને બીડીઈ છે. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ બીડીઈ ના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. અહીંયા આપણને ત્રિકોણ એબીસી અને ત્રિકોણ બીડીઈ સમબાજુ ત્રિકોણો આપેલા છે એટલે એમના વચ્ચેની કોઈ પણ સંગતતા સમરૂપતા થશે. આપણે અહીંયા કઈ સંગતતા લઈ લીધી? ત્રિકોણ એબીસી સંગત છે ત્રિકોણ ઈબીડી, સમરૂપ છે ત્રિકોણ ઈબીડી. એટલે આપણે ક્ષેત્રફળ પ્રમેય છે તો એમાં બરાબર શું લખાય? બંનેના ક્ષેત્રફળનો ગુણોત્તર તેની અનુરૂપ બાજુઓના વર્ગો જેટલો હોય. એટલે આપણે અહીંયા અનુરૂપ બાજુ કઈ લીધી? BC ભાગ્યા BD નો હોલ સ્ક્વેર. હવે અહીંયા શું કીધું છે? D એ BC નું મધ્યબિંદુ છે. તો આ રીતે હોય BC અને D જો એનું મધ્યબિંદુ હોય તો આપણે BD બરાબર શું લખીએ છીએ કે BD બરાબર માત્ર લખવું હોય તો BC નો અડધો ભાગ કરવો પડે એટલે કે 1/2 BC. તો BC બરાબર શું થાય? બે ભાગાકારમાંથી ગુણાકારમાં જશે એટલે BC બરાબર શું થશે? 2BD. હવે આ જે BC ની વેલ્યુ છે એ આપણે અહીંયા મૂકીએ તો BC ની જગ્યાએ 2BD મૂક્યું ભાગ્યા BD તો હતું જ, BD કેન્સલ, છેદમાં કશું ના રહ્યું એટલે 1 કહેવાય. 2 ભાગ્યા 1, 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1 એટલે એને ગુણોત્તરમાં દર્શાવે તો કેટલો થશે? 4/1. એટલે એનો સાચો જવાબ કયો છે? ઓપ્શન નંબર સી. ત્યારબાદ નીચે આપેલ દ્વિઘાત સમીકરણોમાં ખાલી જગ્યા સમીકરણનો ઉકેલ x બરાબર 3 છે. તો અહીંયા આપણે શું કરવું પડે? દરેક સમીકરણમાં x ની જગ્યાએ 3 કિંમત મૂકવી પડે અને જે સમીકરણ માટે 0 થઈ જાય એ સમીકરણનો ઉકેલ છે એવું કહેવાશે. અહીંયા એનો સાચો જવાબ ઓપ્શન એ છે. ઓપ્શન એ માં x² - 8x + 15 માં તમે x ની જગ્યાએ 3 મૂકશો તો 3 નો વર્ગ ઓછા 8 ગુણ્યા 3 વત્તા 15. 3 નો વર્ગ 9, 8 તરી 24 વત્તા 15. 15 વત્તા 9 કરશો તો 24 થશે અને 24 માંથી 24 બાદ થાય તો 0. એટલે મેં તમને હમણાં જ કીધું કે 3 મૂકતા જો સમીકરણની વેલ્યુ 0 થઈ જાય તો એ એનો ઉકેલ છે. એટલે આનો સાચો જવાબ કયો છે? ઓપ્શન નંબર એ. હવે આ વિભાગ એ કમ્પ્લીટ થયું. હવે વિભાગ બી માં શરૂઆત કરીએ તો નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. દરેકના 2 ગુણ. બે સમકેન્દ્રીય વર્તુળની ત્રિજ્યાઓ 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો. હવે અહીંયા આપણે P કેન્દ્ર વાળું અહીંયા આ જો અમે બાજુમાં આકૃતિમાં લીધી છે. P કેન્દ્ર વાળા બે સમકેન્દ્રી વર્તુળો લઈ લઈએ જેમાં મોટા વર્તુળની ત્રિજ્યા C1 કહીએ જે 5 સેન્ટીમીટર આપેલી છે અને નાના વર્તુળની ત્રિજ્યાને C2 કહીએ જે 3 સેન્ટીમીટર આપેલી છે. એટલે આ AP જે છે એ મોટા વર્તુળની ત્રિજ્યા થઈ એટલે કે 5 સેન્ટીમીટર અને PM એ નાના વર્તુળની ત્રિજ્યા થઈ એટલે કે 3 સેન્ટીમીટર. હવે C1 જે મોટું વર્તુળ છે એની જીવા AB એ C2 ને M બિંદુમાં છેદે છે એટલે આ જીવા મોટા વર્તુળમાં દોરી અને એ નાના વર્તુળને M બિંદુમાં છેદે છે. હવે આપણે જાણીએ છીએ કે હવે AB એ શું થશે? નાના વર્તુળનો સ્પર્શક થશે અને વર્તુળનો સ્પર્શક અને એની ત્રિજ્યા શું હોય? લંબ હોય એટલે કાટખૂણો બનાવે. એટલે ત્રિકોણ PMA કેવું ત્રિકોણ થઈ ગયું? કાટકોણ ત્રિકોણ થઈ ગયું. તેમાં આપણે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરી શકીએ છીએ. કર્ણનો વર્ગ એટલે કે AP નો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો એટલે PM નો વર્ગ વત્તા AM નો વર્ગ. AP ની વેલ્યુ 5 સેન્ટીમીટર છે એટલે 5 લખ્યા. PM ની વેલ્યુ 3 સેન્ટીમીટર છે એટલે 3 લખ્યા વત્તા AM નો વર્ગ. 5 નો વર્ગ 25, 3 નો વર્ગ 9 વત્તા AM નો વર્ગ. 9 બરાબરની બીજી તરફ જશે તો માઈનસ થઈ જશે. 25 માંથી 9 બાદ કરીએ તો કેટલા રહેશે? 16. આ છે AM નો વર્ગ. તો આપણે AM શોધવા હોય તો અહીંયા વર્ગ કાઢવા માટે સામેની સંખ્યામાં વર્ગમૂળ કરવું પડે. તો 16 નું વર્ગમૂળ કેટલું થશે? 4. આમ AM બરાબર આપણને કેટલા મળશે? 4. પણ અહીંયા આપણે શું શોધવાનું કીધું છે? તેની લંબાઈ શોધો. તેની એટલે કોની? જીવાની લંબાઈ શોધો. તો જીવા AB બરાબર શું થશે? 2 વખત AM કરીએ કેમ કે M એ મધ્યબિંદુ થઈ ગયું છે એટલે 2 ગુણ્યા AM કરીએ તો આપણને AB ની કિંમત મળે. 2 ગુણ્યા 4 કેટલા થશે? 8 સેન્ટીમીટર જે છે જીવાની લંબાઈ. ખૂબ જ સરળ દાખલો હતો, તમને સમજી પણ ગયા છો. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 7. આપેલ દ્વિઘાત સમીકરણનો અવયવીકરણની રીતે ઉકેલ મેળવો. હવે આનો ઉકેલ તમને અઘરો લાગતો છે પણ છે નહીં. અહીંયા જો બંનેના છેદ સરખા નથી એટલે ચોકડી ગુણાકાર કરીશું. x + 1 ગુણ્યા x + 1 ત્યારબાદ ઓછા x - 1 ગુણ્યા x - 1 ભાગ્યા x - 1 ગુણ્યા x + 1 આ પ્રમાણેનું આપણે લખ્યું. હવે x + 1 x + 1 બે વખત છે એટલે એનો વર્ગ થઈ જશે. ત્યારબાદ એ જ રીતે x - 1 માં પણ બે વખત છે એટલે વર્ગ થઈ જશે. હવે અહીંયા જો x - 1 ગુણ્યા x + 1 તો આ a ઓછા b a વત્તા b જેવું થયું. તેના બરાબર શું લખાય? a નો વર્ગ ઓછા b નો વર્ગ. a એટલે x નો વર્ગ ઓછા b એટલે 1 નો વર્ગ 1 થશે. તો અહીંયા આપણે શું આવશે? x નો વર્ગ ઓછા 1. ત્યારબાદ અહીંયા જે x + 1 છે એનો હોલ સ્ક્વેર છે તો આ કોના જેવું થયું? a વત્તા b હોલ સ્ક્વેર જેવું થયું. તેના બરાબર શું લખાય? a² + 2ab + b². a એટલે x નો વર્ગ
વત્તા 2a એટલે x, b એટલે 1, જે 1 ગુણ્યા x થશે તો 1 થઈ જશે, વત્તા b નો વર્ગ એટલે કે 1, ત્યારબાદ ઓછા બીજું અહીંયા શું છે, x ઓછા 1 હોલ સ્ક્વેર, તો એ કોના જેવું થયું, a ઓછા b હોલ સ્ક્વેર જેવું થયું, એટલે a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર લખાશે, તો x નો વર્ગ ઓછા 2x વત્તા 1 ભાગ્યા x નો વર્ગ ઓછા 1. હવે અહીંયા બહાર માઇનસ ની નિશાની હતી એટલે આપણે બ્રેકેટ કર્યો, માઇનસ ની નિશાની અંદર લઈ જઈએ તો માઇનસ પ્લસ માઇનસ થઈ જશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, અને માઇનસ પ્લસ માઇનસ થઈ જશે. હવે x નો વર્ગ પ્લસ અને માઇનસ કેન્સલ થઈ જશે, 1 પ્લસ અને માઇનસ કેન્સલ થઈ જશે, એટલે રહેશે શું, 2x વત્તા 2x કેટલા થશે, 4x ભાગ્યા x નો વર્ગ ઓછા 1 હતું. હવે ચોકડી ગુણાકાર કરીએ, મતલબ કે 6 ને બરાબરની બીજી તરફ લઈ આવીએ તો શું થશે, ભાગાકારમાંથી ગુણાકારમાં, એટલે 4x ગુણ્યા 6. હવે x નો વર્ગ ઓછા 1 ને પણ ભાગાકારમાંથી ગુણાકારમાં લઈ જઈએ, 5 ઓછા x નો વર્ગ ઓછા 1, 6 ચોક 24x, 5 ગુણ્યા x નો વર્ગ 5, x નો વર્ગ 5 ગુણ્યા 1 5, અને પ્લસ માઇનસ માઇનસ થશે. હવે 24x ને ડાબી તરફથી જમણી તરફ લઈ જઈએ તો એ પ્લસ ના માઇનસ થઈ જશે, એટલે 5x નો વર્ગ ઓછા 24x ઓછા 5 બરાબર 0. હવે આપણે આ અવયવીકરણ નીતિનો ઉકેલ મેળવવાનો છે, તો એના માટે શું કરીએ છીએ, a ગુણ્યા c, a એટલે x ના વર્ગનો સહગુણક, 5 ગુણ્યા c કેટલા છે, 5, 25 ના એવા અવયવ કરવાના કે અહીંયા નિશાની માઇનસ હોવાથી બાદબાકીથી 24 આવે, તેવા બે કયા અવયવ છે, 25 અને 1, જેનો ગુણાકાર 25 થાય ને 25 માંથી 1 બાદ કરીએ તો કેટલા થશે, 24 થશે. એટલે આપણા બે અવયવ કયા થશે, એક 25 અને એક a. આપણા શાનાથી લાવ્યા હતા, બાદબાકીથી લાવ્યા, તો પહેલું પદ એઝ ઇટ ઇઝ લખ્યું, ત્યારબાદ માઇનસ ની નિશાની હતી, બ્રેકેટ કરીને પહેલો અવયવ એની જોડે ચલ, બાદબાકીથી લાવ્યા છે એટલે અહીંયા ઓછા મૂકીશું, ત્યારબાદ બીજો અવયવ અને એની જોડે ચલ, અને અંતિમ પદ અચળ પદ જે હતું એ જ. 5x નો વર્ગ, આ ઓછાને બ્રેકેટમાં લઈ જઈએ તો ઓછા વત્તા ઓછા, અને અહીંયા ઓછા ઓછા શું થઈ જશે, વત્તા x ઓછા 5. હવે આ બબ્બેની પેર થઈ જશે, એમાંથી કોમન કાઢ્યો તો આ પેરમાંથી 5x કોમન નીકળશે, તો અહીંયા x ઓછા 5 રહેશે, અહીંયા કશું કોમન ન નીકળે એટલે 1 રહેશે, અને અહીંયા થશે x ઓછા 5. હવે x ઓછા 5 એ કોમન થઈ ગયા, અને અહીંયા શું થશે, 5x વત્તા 1 ગુણ્યા x ઓછા 5. આ બંને બ્રેકેટને 0 જોડે સરખાવીએ તો 5x વત્તા 1 બરાબર 0, અને x ઓછા 5 બરાબર 0. 1 બરાબરની બીજી તરફ જશે તો પ્લસના માઇનસ થઈ જશે, ત્યારબાદ 5 બરાબરની બીજી તરફ જશે તો ગુણાકારમાંથી ભાગાકારમાં, એટલે x નો એક ઉકેલ કયો મળે, ઓછા 1 ભાગ્યા 5. એ જ રીતે અહીંયા 5 બરાબરની બીજી તરફ જશે તો માઇનસના પ્લસ થઈ જશે. આમ x નો બીજો ઉકેલ આપણને કયો મળે છે, x ઓછા 5 મળે છે. ચાલો આગળ દાખલા નંબર 8 જોઈએ. તો આપેલ દ્વિઘાત સમીકરણને સમાન અને વાસ્તવિક બીજ હોય તો k ની કિંમત શોધો. તો આપણે બીજના સ્વરૂપમાં જોઈ ગયા છે કે જો સમીકરણનો ઉકેલ સમીકરણના જે વાસ્તવિક બીજ સમાન હોય તો શું કન્ડિશન હોય, તો જો d બરાબર 0 હોય તો દ્વિઘાત સમીકરણના જે બીજ છે એ કેવા મળશે આપણને, વાસ્તવિક અને સમાન મળશે. એ આપણે બીજના સ્વરૂપમાં જોઈ ગયા છે. તેનું સોલ્યુશન જોઈએ તો જો દ્વિઘાત સમીકરણને સમાન અને વાસ્તવિક બીજ હોય તો d બરાબર 0 થાય. અહીંયા 5x નો વર્ગ ઓછા 2kx વત્તા 20 બરાબર 0, જેમાં a એટલે x ના વર્ગનો સહગુણક 5, b એટલે x નો સહગુણક ઓછા 2k, અને c એટલે અચળ પદ 20. હવે d બરાબર b સ્ક્વેર માઇનસ 4ac. હવે અહીંયા વાસ્તવિક અને સમાન બીજ હોવાથી d ની કિંમત 0 મૂકીશું, b ની કિંમત ઓછા 2k હોલ સ્ક્વેર માઇનસ 4 ઇન્ટુ a ની કિંમત 5 અને c ની કિંમત 20. માઇનસ 2k નો વર્ગ 4k નો વર્ગ થશે, અને આ ત્રણેયનો ગુણાકાર 400 થશે. આ 400 બરાબરની બીજી તરફ જશે તો માઇનસના પ્લસ થઈ જશે. હવે 4k નો વર્ગ બરાબર 400, 4 બરાબરની બીજી તરફ જશે તો ગુણાકારમાંથી ભાગાકારમાં, એટલે કે 400 ભાગ્યા 4, 400 ભાગ્યા 4 કરીએ તો 100 મળે, એટલે k નો વર્ગ બરાબર 100. આપણે k શોધવો છે એટલે વર્ગ કાઢવા માટે શું કરવું પડે, સામે વર્ગમૂળ કરવું પડે, 100 નું વર્ગમૂળ. તો 100 નું વર્ગમૂળ કેટલું થશે, 10, પ્લસ માઇનસ લખવા પડશે અહીંયા, કાં તો k બરાબર -10 હશે, કાં તો k બરાબર +10 હશે. આ થઈ ગઈ આપણી k ની કિંમત. ખૂબ જ સરળ દાખલો હતો, આવડી જાય એવો હતો. ચાલો આગળ દાખલા નંબર 9. ત્રિકોણ ABC માં DE સમાંતર BC છે તો x ની કિંમત શોધો. તો આના માટે આપણે જે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય છે, થેલ્સ પ્રમેય છે, જોઈ ગયા છે કે ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર રેખા હોય તો એના દ્વારા જે બનતા રેખાખંડો છે એનો ગુણોત્તર સરખો હોય, એટલે કે AD ભાગ્યા DB બરાબર AE ભાગ્યા EC થશે, જે અહીંયા દર્શાવ્યું છે એ પ્રમાણે. કિંમત મૂકીએ, AD ની કિંમત x અને ADB ની કિંમત x વત્તા 1,
AE ની કિંમત x વત્તા 3 અને EC ની કિંમત x વત્તા 5. આ x વત્તા 5 ને જમણી તરફથી ડાબી તરફ લઈ જઈએ તો ભાગાકારમાંથી ગુણાકારમાં જશે અને આ x વત્તા 1 ને ડાબી તરફથી જમણી તરફ લઈ જઈએ એટલે શું થશે? ભાગાકારમાંથી ગુણાકારમાં. હવે બ્રેકેટનો ગુણાકાર કરીએ તો x ગુણ્યા x x નો વર્ગ, x ગુણ્યા x 5x, x ગુણ્યા x x નો વર્ગ, x ગુણ્યા 1 x, 3 ગુણ્યા x 3x અને 3 ગુણ્યા 1 3. હવે અહીંયા x નો વર્ગ, અહીંયા બરાબરની નિશાની છે, જમણી તરફ પણ પ્લસ x નો વર્ગ છે, ડાબી તરફ પણ પ્લસ x નો વર્ગ છે, એટલે બંને કેન્સલ થઈ જશે એટલે રહેશે શું? 5x અને અહીંયા 3x વત્તા x કેટલા થશે? 4x એટલે 4x વત્તા 3. આ 4x ને જમણી તરફથી ડાબી તરફ લઈ લઈએ એટલે પ્લસના માઇનસ થઈ જશે. 5x ઓછા 4x બરાબર 3. 5x માંથી 4x બાદ કરીએ તો 1x રહેશે. આમ x ની કિંમત આપણને કેટલી મળશે? x બરાબર 3 મળશે. ખૂબ જ સરળ દાખલાઓ છે. હું અત્યારે તમને એટલે સ્પીડમાં સમજાવી રહ્યો છું કેમ કે વિડીયો લાંબુ ન થઈ જાય એટલે આપણે આખું પેપર સોલ્યુશન કરવાનું છે એટલે હું સ્પીડમાં આને સમજાવી રહ્યો છું. ચાલો આગળ દાખલા નંબર 10. 90 સેન્ટીમીટર ઊંચાઈવાળી એક છોકરી વીજળીના થાંભલાના તળિયેથી 1.2 મીટર સેકન્ડની ઝડપથી દૂર જઈ રહી છે. જો વીજળીનો ગોળો જમીનના સમતલથી 3.6 મીટર ઊંચો હોય તો 4 સેકન્ડ પછી તેના પડછાયાની લંબાઈ શોધો. તો આનું સોલ્યુશન કે ધારો કે AB એ વીજળીનો થાંભલો છે તો વીજળીનો થાંભલો જમીનથી કેટલો ઊંચો છે? 3.6 એટલે વીજળીના થાંભલાની ઊંચાઈ કેટલી થશે? 3.6 મીટર થશે. ત્યારબાદ અહીંયા શું આપેલું છે? છોકરીની ઊંચાઈ કેટલી આપેલી છે? 90 સેન્ટીમીટર. પણ અહીંયા બાકીના બધાના એકમો મીટરમાં હોવાથી આપણે એ સેન્ટીમીટરને મીટરમાં ફેરવવું પડે તો એને મીટરમાં ફેરવવા માટે 100 વડે ભાગવા પડે એટલે 0.9 મીટર થશે. તો CD એ વીજળીના થાંભલાથી, હવે છોકરી શું છે? વીજળીના થાંભલાના તળિયેથી ચાલતી ક્યાં આવે છે? કોઈ એક બિંદુએ આવે છે તો માની લઈએ D બિંદુએ આવે છે. કયા બિંદુએ આવે છે? D બિંદુએ આવે છે 1.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી. તો જે CD છે, સોરી CD જે છે એ ચાલ્યા પછી છોકરીનું સ્થાન છે. હવે આ જે પરિસ્થિતિને સમજીએ તો આકૃતિ પરથી DE એ છોકરીનો પડછાયો છે જે આપણે શોધવાનો છે. હવે ધારી લઈએ કે જે શોધવાનું છે એ x છે, DE બરાબર x મીટર જેવું આપણે ધારી લીધું. હવે એને 1.2 મીટર સેકન્ડમાં અંતર કેટલું કાપ્યું એટલે કે BD નું માપ શોધવા માટે એને જે 1.2 સેન્ટીમીટરમાં અંતર કાપ્યું છે, સોરી 1.2 મીટર પ્રતિ સેકન્ડમાં જે અંતર કાપ્યું છે એ થશે. તો અંતર બરાબર શું થશે? ઝડપ ગુણ્યા સમય. ઝડપ કેટલી છે? 1.2 મીટર પ્રતિ સેકન્ડ અને સમય કેટલો લાગ્યો એને? 4 સેકન્ડ પછી. અહીંયા લખ્યું છે ને 4 સેકન્ડ પછી, તો 1.2 ગુણ્યા 4 કરશો તો 4.8 એટલે કે એને 4.8 મીટર અંતર કાપ્યું એટલે BD બરાબર કેટલા થશે? 4.8 મીટર. હવે આપણે બે ત્રિકોણ લેવાના છે. ત્રિકોણ ABE જે મેઇન ત્રિકોણ છે અને બીજું ત્રિકોણ જે અહીંયા જોઈ રહ્યા છો CDE. એમાં ખૂણો B બંનેમાં સરખો છે કેમ કે અહીંયા થાંભલો પણ કાટખૂણો બનાવે અને છોકરી પણ કાટખૂણો બનાવે એટલે કાટખૂણા છે. ત્યારબાદ જે ખૂણો E છે એ બંને ત્રિકોણમાં આવેલો છે એટલે એક જ ખૂણો છે, સામાન્ય ખૂણાઓ લઈ શકાય. એટલે ખોખુ સમરૂપતા મુજબ ત્રિકોણ ABE અને ત્રિકોણ CDE સમરૂપ ત્રિકોણો થયા અને જો સમરૂપ ત્રિકોણો હોય તેની અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય એટલે કે BE ભાગ્યા DE બરાબર AB ભાગ્યા CD થશે. હવે BE ની કિંમત કેટલી થાય? તો BE એ અહીંયા થોડું ઇરેઝ કરી લઉં તો તમને સમજ પડે. જે BE છે એના બરાબર શું લખાશે? BD વત્તા DE લખાશે. શું લખાશે? BD વત્તા D. BD ની કિંમત આપણે કેટલી ફાઇન્ડ કરી? 4.8 અને DE ની કિંમત કેટલી ધારી છે આપણે? x. તો 4.8 વત્તા x એ BE ની કિંમત થશે ભાગ્યા DE બરાબર x ધાર્યા છે. AB એટલે કે થાંભલાની ઊંચાઈ 3.6 અને CD એટલે છોકરીની ઊંચાઈ 0.9 મીટર. હવે 3.6 ભાગ્યા 0.9 કરશો તો 4 થશે. આ x બરાબરની બીજી તરફ જશે તો ભાગાકારમાંથી ગુણાકારમાં એટલે 4x થશે. આ x ને જમણી તરફ ડાબી તરફથી જમણી તરફ લઈ જઈએ એટલે 4x ઓછા x કેટલા થશે? 3x થશે. x ની કિંમત ફાઇન્ડ કરવી છે એટલે x ને કરતા બનાવીએ તો 3 ગુણાકારમાંથી ભાગાકારમાં જાય એટલે 4.8 ભાગ્યા 3 કેટલા થશે? 1.6 મીટર. આમ છોકરી જે 4 સેકન્ડ ચાલ્યા પછીનો જે પડછાયો થાય છે એ પડછાયાની લંબાઈ કેટલી હશે? 1.6 મીટર. ચાલો આગળ દાખલા નંબર 11 એટલે કે વિભાગ C. વિભાગ C છે એક 5 મીટર લંબાઈ નિશાની દિવાલને અડીને એવી રીતે ગોઠવી છે કે જેથી તેનો ઉપરનો છેડો જમીનથી 4 મીટર ઊંચે એક બારીને અડકે છે. જો નિશાનીનો છેડો જમીનથી દિવાલની તરફ 1.6 સેન્ટીમીટર ખસેડવામાં આવે તો તેનો ઉપરનો છેડો
ઉપરની તરફ કેટલું અંતર થશે. આ દાખલો તમારી ટેક્સ્ટબુકની બહારનો છે અને આ દાખલામાં થોડાક તમે કન્ફ્યુઝ થયા હોય, થોડા નહીં, તમને કદાચ વધારે કન્ફ્યુઝ થયા હશો. તો ચાલો આ દાખલાને ડિટેલમાં સમજીએ. હવે અહીં આપણને બે પરિસ્થિતિ આપેલી છે. પ્રથમ પરિસ્થિતિમાં શું આપેલું છે? એબી જમીન, એબી આપણે આ રીતે જોઈ લઈએ તો શું લખ્યું છે? 5 મીટર લાંબી નિશાની, જમીનનો છેડો જમીનથી 4 મીટર ઊંચો છે. તો આપણે આ જે છે આ બારી એબી ને એ ને બારી લઈ લઈએ તો એ બારીને સીડી અડે છે તો એ કેટલું આપેલું આપણને 4 મીટર ઊંચાઈ આપેલી છે. એટલે એબી બરાબર જમીનથી બારીનું અંતર 4 મીટર આપણે લઈ લીધું છે. ત્યારબાદ એસી શું છે? એ નિશાનીની લંબાઈ છે. તો નિશાનીની લંબાઈ કેટલી છે? 5 મીટર છે. એ અહીંયા આપણને આપેલું જ છે ને, આ રહ્યું 5 મીટર એ નિશાનીની લંબાઈ છે. હવે આ કાટકોણ ત્રિકોણ થયું કેમ કે દિવાલ અને જમીન વચ્ચે કાટકોણ આપણે માનવો પડે છે એવું આપણને કીધેલું જ હોય છે. તો ત્રિકોણ એબીસીમાં જો પાયથાગોરસ પ્રમેય મુજબ કરીએ તો કર્ણનો વર્ગ એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ. એબી ની કિંમત કેટલી છે? 5 અને એસી ની કિંમત છે 5, એબી ની કિંમત છે 4 વત્તા બીસી નો વર્ગ. 5 નો વર્ગ 25 થશે, 4 નો વર્ગ 16 થશે અને બીસી નો વર્ગ 16 બરાબરની બીજી તરફ જશે તો પ્લસ ના શું થઈ જશે? માઇનસ. એટલે 25 માંથી જો 9 બાદ કરીએ તો કેટલા મળે? 25 માંથી 16 બાદ કરીએ તો કેટલા મળે? 9. પણ એ બીસી નો વર્ગ છે. આપણે બીસી શોધવા માટે અહીંયા વર્ગ કાઢવો પડે તો સામે વર્ગમૂળ પણ કરવું પડે એટલે 9 નું વર્ગમૂળ કેટલું થશે? 3. આમ બીસી ની કિંમત આપણને કેટલી મળી? 3 મીટર. એટલે જ્યારે જે પ્રથમ પરિસ્થિતિ હતી કે જ્યારે 4 મીટર નિશાનીનો ઉપરનો છેડો જમીનથી 4 મીટર દૂર બારીને અડેલો હતો ત્યારે જે જમીન થી જે નિશાનીનો નીચેનો છેડો છે એના વચ્ચેનું અંતર કેટલું હતું? 3 મીટર હતું. હવે પરિસ્થિતિ બદલાય છે. હવે શું કહે છે કે જે નીચેનો છેડો છે જમીનથી દિવાલની તરફ 1.6 મીટર ખસેડવામાં આવે છે. એટલે પહેલા સી બિંદુએ હતું. હવે એ જે છેડો છે, જે સી છેડો છે, જે નિશાનીનો નીચેનો છેડો છે એને જમીનથી દિવાલની તરફ, આ દિવાલ તરફ 1.6 મીટર ખસેડવામાં આવે છે. તો એ ખસેડાઈ ગયા પછી શું થશે? તો દિવાલથી નિશાનીના છેડાનું અંતર કેટલું થશે? પહેલા કેટલું હતું? 3. હવે એમાં 1.6 ખસેડી લીધું એટલે કેટલું બાદ કરવું પડે? 1 ઓછા 1.6. તો 3 માંથી 1.6 બાદ કરીએ તો કેટલા રહેશે? 1.4 મીટર. તો હવે જે બીજી પરિસ્થિતિ એનું વર્ણન આપણે કરીએ તો જે દિવાલ છે, દિવાલથી નિશાનીના છેડાનું અંતર કેટલું થશે? 1.4 મીટર. અને નિશાનીની લંબાઈ આપણને 5 મીટર તો આપેલી જ છે, જે અહીંયા મેં લખ્યું છે. પીઆર નિશાનીની લંબાઈ 5 મીટર અને ક્યુઆર એ દિવાલથી નિશાનીનું વચ્ચેના છેડાનું અંતર 1.4 મીટર. હવે આપણને શું કીધું છે કે એનો ઉપરનો છેડો કેટલો ઉપરની તરફ ખસશે. એટલે આ જે છે હવે આ પીક્યુ આપણે શોધવાનું કે હવે જો 1.4 મીટર અંતર હોય અને 5 મીટર લંબાઈની સીડી હોય તો પીક્યુ એટલે કે એ નિશાનીનો ઉપરનો છેડો જમીનથી કેટલો દૂર છે આપણને મળી જશે. તો આ કાટકોણ ત્રિકોણ છે. પાયથાગોરસ પ્રમેય પ્રમાણે કર્ણનો વર્ગ પીઆર નો વર્ગ બરાબર પીક્યુ નો વર્ગ વત્તા ક્યુઆર નો વર્ગ. પીઆર ની કિંમત 5, પીક્યુ આપણે શોધવાના છે, ક્યુઆર ની કિંમત 1.4. 5 નો વર્ગ 25 બરાબર પીક્યુ નો વર્ગ વત્તા 1.4 નો વર્ગ થશે 1.96. આ 1.96 બરાબરની બીજી તરફ જશે એટલે માઇનસ થઈ જશે. 25 ઓછા 1.96 કરશો તો તમને કેટલા મળશે? 23.04. હવે પીક્યુ શોધવા માટે આ વર્ગ કાઢવા માટે સામેની તરફ વર્ગમૂળ કરવું પડે એટલે વર્ગમૂળમાં 23.04. 23.04 નું વર્ગમૂળ કાઢશો તો કેટલું થશે? 4.8 મીટર થશે. હવે બંને પરિસ્થિતિ હું તમને ફરીથી સમજાવું. પહેલી પરિસ્થિતિમાં નિશાનીનો ઉપરનો છેડો 4 મીટર ઊંચો હતો અને હવેની પરિસ્થિતિમાં કેટલો થઈ ગયો? 4.8 મીટર ઊંચો થઈ ગયો. એટલે ઉપરની તરફ કેટલો ખસ્યો? તેનું ખસેલું અંતર જે હમણાં થયું એ 4.8 ઓછા જે પહેલા હતું એ. તો 4.8 માંથી 4 બાદ કરીએ કેટલા મળશે? 0.8 મીટર. એટલે જે નિશાનીનો ઉપરનો છેડો ઉપરની તરફ 0.8 મીટર ખસશે. સમજી ગયા? દાખલો થોડો કન્ફ્યુઝ કર્યો હતો, શાંતિથી જોશો અહીંયા લખાણ તો તમને સમજમાં આવી જશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 12. યશવી પોતાની સાયકલની ઝડપ 4 કિલોમીટર પ્રતિ કલાક વધારે તો એક ઝડપે ચાલતી સાયકલને 48 કિલોમીટરનું અંતર કાપતા પહેલા કરતા 1 કલાક ઓછો લાગે છે તો મૂળ ઝડપ શોધો. આ જે દાખલો છે એ પણ તમારા સિલેબસ બહારનો છે, આઉટ ઓફ સિલેબસ સિલેબસનો તો છે પરંતુ તમારી ટેક્સ્ટ બુકનું બહાર છે. ભૂલ થઈ અમારે બોલવાનું, ટેક્સ્ટ બુકની બહારનો દાખલો છે. સિમ્પલ છે, આવા દાખલા તો આપણે સમજી જ ગયા છે.
તો આપણને શું શોધવાનું કીધું છે? મૂળ ઝડપ શોધવાનું કીધું છે. તો જે શોધવાનું કીધું છે ધારી લઈએ કે ધારો કે સાયકલની મૂળ ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક છે. હવે સાયકલની કેટલી ઝડપ વધારવામાં આવે છે? 4 કિલોમીટર પ્રતિ કલાક. એટલે સાયકલની વધેલી ઝડપ કેટલી થાય? મૂળ ઝડપ કરતા 4 કિલોમીટર વધારે, 4 કિલોમીટર પ્રતિ કલાક વધારે, એટલે x + 4 કિલોમીટર પ્રતિ કલાક થશે. હવે મૂળ ઝડપે એને 48 કિલોમીટરનું અંતર કાપતા કેટલો સમય લાગશે? તો કેટલો લાગતો સમય બરાબર અંતર ભાગ્યા શું થશે? ઝડપ. તો અંતર કેટલું છે? 48 કિલોમીટર ને ઝડપ કેટલી છે? x. હવે ઝડપ વધારી 4 કિલોમીટર પ્રતિ કલાક, તો ઝડપ વધી તો પછી એને 48 કિલોમીટર અંતર કાપતા કેટલો સમય લાગશે? તો અંતર ભાગ્યા ઝડપ. વધારેલી ઝડપ કેટલી છે? x + 4. એટલે આપણે અહીંયા શું લખ્યું? x + 4. હવે અહીંયા જો ઝડપ વધારતા લાગતો સમય પહેલા કરતા 1 કલાક ઓછો છે. આ જે છે એ મૂળ ઝડપનો છે અને આ જે છે એ વધારે ઝડપનો સમય છે. હવે અહીંયા શું કીધું છે કે ઝડપ વધારવામાં આવે તો જે સમય લાગે છે પહેલા કરતા ઓછું લાગે, ઓછો છે. એટલે આ જે સમય છે એ ઓછો છે ને આ વધારે છે. કેટલો ઓછો છે? તો 1 કલાક ઓછો છે. તો જેટલો ઓછો હોય એટલો જ એનામાં આપણે ઉમેરવું પડે. જે ઝડપ વધાર્યા પછીનો જે સમય છે એ ઓછો છે, તો કેટલો ઓછો છે? તો 1 કલાક. તો જેટલો ઓછો હોય એટલો જ એમાં ઉમેરવો પડે. એટલે મેં અહીંયા શું લખ્યું? +1. આ જે 48 ભાગ્યા x + 4 છે એને બરાબરની બીજી તરફ લઈ જઈએ તો પ્લસ ના માઇનસ થઈ જશે. આ પ્રમાણેનું થશે =1. ચોકડી ગુણાકાર કરીએ 48 ગુણ્યા x + 4, ત્યારબાદ ઓછા x ગુણ્યા 48x ભાગ્યા x ગુણ્યા x + 4. 48 ગુણ્યા x 48x, 48 ગુણ્યા 4 કરશો તો 192 થશે, ઓછા 48x તો હતા જ. હવે x ગુણ્યા x, x નો વર્ગ, x ગુણ્યા 4, 4x થશે. હવે અહીંયા +48x અને -48x કેન્સલ થઈ જાય છે અને આ x નો વર્ગ વત્તા 4x બરાબરની બીજી તરફ જશે તો ભાગાકારમાંથી ગુણાકારમાં જશે. એ એક જોડે કોઈ પણ સંખ્યા ગુણાશે એની એ જ થશે. એટલે અહીંયા શું રહેશે? 192 બરાબર x નો વર્ગ વત્તા 4x. આ 192 ને બરાબરની બીજી તરફ લઈ જઈએ તો પ્લસ ના માઇનસ થઈ જશે. x નો વર્ગ વત્તા 4x ઓછા 192 બરાબર 0. હવે આવી ગયું આપણું દ્વિઘાત સમીકરણ. તેનો ઉકેલ કઈ રીતે મેળવવાનો? તો a ગુણ્યા c કરવાના. a એટલે x ના વર્ગનો સહગુણક 1 છે અને c છે 192. 192 ગુણ્યા 1 192 થશે. હવે 192 ની આગળ કઈ નિશાની છે? માઇનસ ની નિશાની છે. એટલે 192 ના એવા અવયવ કરવાના કે એ અવયવની બાદબાકીથી કેટલા આવવા જોઈએ? 4 આવવા જોઈએ. તો એવા બે અવયવ છે 16 અને 12. 16 ગુણ્યા 12 કરશો તો 192 થશે અને 16 માંથી 12 બાદ કરશો તો 4 મળી જશે. તો પહેલું પદ x નો વર્ગ, ત્યારબાદ વત્તા, અહીંયા વત્તાની નિશાની છે એટલે વત્તા, બ્રેકેટ કરીશું પહેલો અવયવ એની જોડે x ચલ અને સાનાથી લાવે આપણે બાદબાકીથી લાવે એટલે બાદબાકીની નિશાની કરીશું, ત્યારબાદ બીજો અવયવ એની જોડે ચલ અને છેલ્લું પદ જે હતું એ જ. બ્રેકેટ છૂટો કરી દીધો એટલે x નો વર્ગ વત્તા 16x ઓછા 12x ઓછા 192 બરાબર 0. બબ્બેની પેર બનાવી લઈએ, પહેલી પેર અને આ બીજી પેર. તો પહેલી પેરમાંથી કોમન શું નીકળશે? x. તો શું રહેશે? x વત્તા 16 બ્રેકેટમાં રહેશે. ત્યારબાદ બીજા પેરમાંથી ઓછા 12 કોમન નીકળશે તો અહીંયા શું રહેશે? x રહેશે. હવે અહીંયા ઓછા 12 નીકળે એટલે આ નિશાની બદલાઈ જાય, માઇનસની શું થઈ જશે? પ્લસ, અને 192 ભાગ્યા 12 કરશો તો 16 થશે. હવે x વત્તા 16 કોમન નીકળી ગયા, ત્યારબાદ રહ્યું શું? x ઓછા 12 બરાબર 0. બંનેને 0 જોડે સરખાવી, x વત્તા 16 બરાબર 0, x ઓછા 12 બરાબર 0. 16 બરાબરની બીજી તરફ જાય તો પ્લસ ના માઇનસ થઈ જશે એટલે x બરાબર ઓછા 16 થશે અને 12 બરાબરની બીજી તરફ જશે તો માઇનસ ના પ્લસ થઈ જશે. પણ અહીંયા આપણે x શું ધાર્યું છે? ઝડપ ધાર્યું છે. તો ઝડપ કોઈ દિવસ ઋણ હોઈ શકે નહીં એટલે x ની કિંમત ઓછા 16 શક્ય નથી. તો x બરાબર કેટલા થાય? 12. તો મૂળ ઝડપ કેટલી થશે સાયકલની? 12 કિલોમીટર પ્રતિ કલાક થશે. ચાલો હવે માત્ર એક જ દાખલો રહ્યો, સેક્શન ડી આવી ગયા છે, આપણે એ જોઈ લઈએ. તો સેક્શન ડી એ જે છે એ પણ દાખલો તમારી ચોપડીની બહારનો છે અને સિલેબસ બહારનો છે, પણ અહીંયા પૂછ્યો છે એટલે આપણે એનું સોલ્યુશન કરી લઈએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ OB રેખાખંડ D નો લંબ દ્વિભાજક છે. FA લંબ OB અને FE રેખાખંડ OB ને BC બિંદુમાં છેદે છે. તો સાબિત કરો કે 1/OA વત્તા 1/OB બરાબર 2OC. પક્ષ જે આપેલું એ લખી લઈએ. FA લંબ OB, OB લંબ DE અને OBA D નો લંબ દ્વિભાજક હોવાથી BD બરાબર DE થશે. લંબ દ્વિભાજક હોય એટલે એના દ્વારા બનતી બે રેખાખંડો છે એ સરખા હશે. સાબિત શું કરવાનું છે? 1/OA + 1/OB = 2/OC. જો આ દાખલો સમજવાનું મને એટલે જરૂર નથી લાગતું કે સિલેબસમાં છે નહીં, પણ
તમારે સમજવો હોય તો આપણે અહીંયા સમજી લઈએ. તો અહીંયા બે ત્રિકોણ વિશે વિચારીએ. ત્રિકોણ OAF એટલે કે આ ત્રિકોણ અને બીજું ત્રિકોણ છે OBD. કયું ત્રિકોણ? OBD એટલે આ જે આખું ત્રિકોણ છે એ. હવે આ બે ત્રિકોણની વાત કરીએ તો આ બે ત્રિકોણમાં ખૂણો A અને ખૂણો B કાટખૂણા છે. અહીંયા દર્શાવેલું જ છે આપણને એટલે એ સરખા થશે. ત્યારબાદ AOF એટલે કે આ ખૂણો અને BOD એ એક જ ખૂણા છે, સામાન્ય ખૂણાઓ છે એટલે બંને સરખા થશે. તો ખૂખું સમરૂપતા મુજબ આ બંને ત્રિકોણ કેવા થઈ ગયા? સમરૂપ થઈ ગયા. તો સમરૂપ હોય તેની અનુરૂપ બાજુઓ કેવી હોય? સમપ્રમાણમાં. એટલે કે OA ભાગ્યા OB બરાબર AF ભાગ્યા BD. આને સમીકરણ નંબર 1 નામ આપો. ત્યારબાદ બીજા બે ત્રિકોણ જોઈએ. AFC એટલે કે આ જે ત્રિકોણ છે અને બીજું ત્રિકોણ છે BEC એટલે આ બીજું ત્રિકોણ. હવે આ બંને ત્રિકોણમાં ખૂણો ખૂણો ACF અને ખૂણો ECB આ બે અભિકોણો છે અને અભિકોણો હંમેશા સરખા હોય એટલે સરખા થશે. એ જ રીતે ખૂણો F એટલે કે AFC અને ખૂણો BEC સરખા થશે કેમ કે યુગ્મ કોણ છે, Z બને છે એટલે. તો આ પણ ખૂખું સમરૂપતા મુજબ આ બંને ત્રિકોણો સમરૂપ થઈ ગયા. તો સમરૂપ હોય તો તેની અનુરૂપ બાજુઓ કેવી હોય? સમપ્રમાણમાં. એટલે AF ભાગ્યા BE બરાબર AC ભાગ્યા BC થશે. હવે અહીંયા AC ભાગ્યા BC અને AF ભાગ્યા BE છે, પણ BE બરાબર તો શું લખાય? આપણે BD લખી શકીએ છીએ. તો અહીંયા BE ની જગ્યાએ શું લખ્યું? BD. અને સમીકરણ નંબર 2 આવે. હવે સમીકરણ નંબર 1 માં જુઓ શું છે? AF ભાગ્યા BD. અને સમીકરણ નંબર 2 માં પણ શું છે? AF ભાગ્યા BD. એટલે એની એક બાજુ એક સાઈડ સરખી છે તો બાકીની સાઈડ પણ સરખી હોય એટલે કે OA ભાગ્યા OB બરાબર શું થશે? AC ભાગ્યા BC. સમીકરણ નંબર 1 અને 2 ઉપરથી આપણે એવું કહી શકીએ છીએ. હવે AC એટલે અહીંયા હું બધું ઇરેઝ કરી લઉં તો તમને સમજાશે. AC શું છે? તો આ જે છે અહીંયાથી લઈને આટલો ભાગ AC. પણ મારે AC બરાબર લખવું હોય તો આ આખા OC માંથી હું OA ને બાદ કરી દઉં તો AC મળે. તો મેં અહીંયા AC ની જગ્યાએ શું લખ્યું? OC ભાગ્યા OA. એ જ રીતે BC ની વાત કરીએ તો BC છે આ રહ્યું. તો BC બરાબર શું લખ્યું આપણે? OB એટલે આખા OB માંથી OC ને બાદ કરી દઈએ તો શું મળશે? BC મળશે. એટલે OB માઇનસ OC. હવે આનો ચોકડી ગુણાકાર ડાબીથી જમણી તરફ લઈ જઈએ તો OA ગુણ્યા OB માઇનસ OC અને OB ગુણ્યા OC માઇનસ OA. હવે આનો બ્રેકેટ ગુણાકાર કરીએ તો OA ગુણ્યા OB ત્યારબાદ માઇનસ OA ગુણ્યા OC બરાબર OB ગુણ્યા OC માઇનસ OB ગુણ્યા OA. હવે આ જે OB ગુણ્યા OA છે માઇનસ છે એને બરાબરની બીજી તરફ લાવીએ તો પ્લસ થઈ જશે. એટલે OA પ્લસ OB પ્લસ OA ઇન્ટુ OB પ્લસ OA ઇન્ટુ OB. અને આ જે OA ઇન્ટુ OC છે એને બરાબરની બીજી તરફ લઈ જઈએ એટલે શું થશે? માઇનસ ના પ્લસ. એટલે OB ઇન્ટુ OC પ્લસ OA ઇન્ટુ OC. આ બંને સરખા છે એટલે 2OA OB થશે. અને અહીંયા OB OC અને OA OC તો છે. હવે આ જે છે આખા સમીકરણ આપણે શાના વડે ભાગવાનું છે? OA ઇન્ટુ OB ઇન્ટુ OC વડે ભાગવાનું છે. તો આને ભાગીએ તો જો આમાં OB કેન્સલ થઈ જશે તો વધશે શું? OC. તો આપણે શું લખ્યું? 2/OC. હવે આમાં OB અને OC કેન્સલ થઈ જશે તો શું રહેશે? OA. એટલે અહીંયા શું લખ્યું આપણે? 1/OA. અને OA અને OC કેન્સલ થઈ જશે તો શું રહેશે? OB. એટલે અહીંયા શું લખ્યું? 1/OB. આ જે હતું એ આપણું શું હતું? સાધ્ય હતું. જે સાબિત કરવાનું હતું એ હતું. તો મિત્રો આ સાથે તમારું જે એકમ કસોટી 5 ગણિત વિષયનું પેપર છે એનું સંપૂર્ણ સોલ્યુશન કમ્પ્લીટ થાય છે. આશા રાખું છું કે તમને આ ખૂબ જ મદદરૂપ થશે અને તમને સમજાઈ પણ ગયું હશે. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો. મારી ચેનલ પર જો નવા છો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુમાં જે બેલ આઇકન છે એની ઉપર ક્લિક કરો જેથી મારી આવનારી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તદુપરાંત મારી યુટ્યુબ ચેનલમાં ધોરણ 10 ગણિત અને વિજ્ઞાન વિષયના વિડીયો અપલોડ થતા જ રહે છે. ગણિતના 8 ચેપ્ટર કમ્પ્લીટ થયા છે અને વિજ્ઞાનના 2 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા છે. જો નવા છો અને જોવાના બાકી છે તો એને જરૂરથી જોઈ લેજો. જે તમામ પ્લેલિસ્ટની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં આપેલી છે. અને વધુમાં વધુ તમારા મિત્રો સાથે શેર કરો જેથી તેનો ફાયદો થઈ શકે. થેન્ક યુ.